એ આવે છે રોજ મને મળવા, ખોબો ખોબો ભરીને વાલ કરવા. એને જોઈને હર્ષ ખેલો થઈ જતો હું તો, અને એ ખોબામાંથી કૂવો કૂવો વાલ પીતો હું તો. બંધ આંખોની એ રાતો મને શાતા અપાવે છે, કેમ કે રોજ સ્વપ્નમાં મારી માં મને મળવા આવે છે. હેલો એવરીવન, કેમ છો બધા? ફરીથી આપ સૌનું સ્વાગત છે આ પોડકાસ્ટ વાર્તાગારમાં. હું છું તમારો હોસ્ટ ગૌરવ. એપિસોડની શરૂઆત કરું એની પહેલાં મને તમને બધાને ખૂબ 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 થેન્ક યુ કહેવું છે. મારો ફર્સ્ટ એપિસોડ, ઇન્ટ્રોડક્શન એપિસોડને એટલો સરસ તમે બધાએ આવકાર આપ્યો છે કે મારી પાસે ખરેખર શબ્દો નથી વ્યક્ત કરવા માટે હું જે અત્યારે ફીલ કરી રહ્યો છું. તો થેન્ક યુ સો વેરી મચ હરેક લાઇક માટે, કોમેન્ટ માટે, શેર કરવા માટે, અને ઓફકોર્સ મેસેજીસ માટે અને ફોન કોલ્સ માટે. હું માનું છું કે આ પોડકાસ્ટનો એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે તમે લોકો. જો તમે આજે હું કન્ટેન્ટ બનાવી રહ્યું છું એ નહીં જોવો કે તમારો જો મને ફીડબેક નહીં મળે, એન્કરેજમેન્ટ નહીં મળે, તો પછી આ પોડકાસ્ટ કંઈ જ નથી. અને આગળ ઉપર પણ હરેક જે એપિસોડ આવશે એના માટે તમારો આ જ સૌ જ સાથ અને સહકાર. અને મને લાગે છે કે મારું જે મિશન છે કે આ પોડકાસ્ટને ઝોપડી અને ખોપડી સુધી પહોંચાડવું, તો એ મિશન માટે તમારા બધાનો ફીડબેક, કોમેન્ટ્સ, એન્કરેજમેન્ટ ખૂબ 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 જરૂરી છે. તો બસ આવો જ સહકાર ભવિષ્યમાં પણ રહે, બસ એવી આશા છે. અને થેન્ક યુ સો વેરી મચ વન્સ અગેન. તો જ્યાં સુધી આગળનું કન્ટેન્ટ બની રહ્યું છે, લખાઈ રહ્યું છે, તમે કોમેન્ટમાં પણ મને ટોપિક્સ આપ્યા છે, તો એના વિશે જ્યાં સુધી R&D થઈ રહ્યું છે તો ત્યાં સુધી, અને જેમ મેં વાત કરી હતી એમ કે કન્સિસ્ટન્સી જરૂરી છે. તો એ કન્સિસ્ટન્સી જાળવવા માટે મને એમ થયું કે આ એપિસોડમાં હું મારી જ લખેલી એક કવિતા હું તમારા બધા સુધી પહોંચાડું. આ કવિતાનું નામ છે મારી માં મને રોજ સ્વપ્નમાં મળવા આવે છે, અને એની થોડી પંક્તિઓ તમે સાંભળી આજ એપિસોડના શરૂઆતમાં. તો આ કવિતાનો પ્રેમિસ છે ને એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને આ કવિતા ક્યારે લખાણી હતી એ પણ વાત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો ચાલો શરૂ કરીએ. તો આ કવિતા ત્યારે લખાણી હતી કે અમે જ્યારે હોસ્ટેલમાં હતા, અને ત્યારે એક ઇન્ટર હોસ્ટેલ કોમ્પિટિશન હોય છે. તો આ ઇન્ટર હોસ્ટેલ કોમ્પિટિશનમાં અમારા તરફથી એક મ્યુઝિકલ સ્કિટ પ્રેઝન્ટ કરવાની હતી. અને મ્યુઝિકલ સ્કિટનો પ્રેમિસ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. જેમ મેં કીધું એમ કે એક અનાથ છોકરો હોય છે, અનાથ આશ્રમમાં રહેતો હોય છે. મમ્મી પપ્પાને કદાચ જાણતો હતો, પણ અત્યારે એના મમ્મી પપ્પા હયાત નથી. તો એ જ્યારે પણ બહાર જાય છે, જ્યારે પણ સ્કૂલે જાય છે, ત્યારે જોવે છે બીજા જે બાળકો હોય છે એની મમ્મી એને પોતાના હાથે જમાડે છે, લાડ કરે છે, એની સાથે રમે છે. તો આ જે બાળક છે ને એને ખૂબ યાદ આવે છે પોતાની માતાની. સ્પેશિયલી મેં જેમ કીધું ને કે અમે હોસ્ટેલમાં રહેતા હતા, તો કંઈક આવી જ આખી ઘટના થતી અમારી સાથે પણ. તો એક રિલેશન છે આ જે ફિલિંગ છે એની સાથે, અને એ જ રિલેશનને લીધે કદાચ મારા માઇન્ડમાં કવિતા આવી હોઈ શકે. તો એ બાળક ખૂબ જ સેડ થઈ જાય છે જ્યારે બીજા લોકોને જોવે છે એની મમ્મી સાથે રમતા, અને બીજાની મમ્મીઓને જોવે છે એના બાળકોને વાલ કરતા. તો એને એના મમ્મીની ખૂબ 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 યાદ આવે છે. તો આ બાળક છે ને બે કામ આપણે કરી શકીએ. આવી જે પણ કોઈ સિચ્યુએશન હોય કે જે સિચ્યુએશનમાં આપણને લાઈફ લેટ ડાઉન કરે, ત્યારે આપણે બે કામ કરી શકીએ કે આઈધર આપણે એ જ રીતે એ સિચ્યુએશનને બસ એક્સેપ્ટ કરી લઈએ અને કંઈ ન કરીએ, રોઈએ, અને કાં પછી આપણે કંઈ એવું કરીએ કે જેનાથી મે બી આપણે સિચ્યુએશન ચેન્જ ન કરી શકીએ, પણ એ જે એફર્ટ છે ને એ કાઉન્ટ થાય. તો કહેવાય છે ને કે જગ બગડ્યું છે કહેનારા છે લાખો, પણ એ બગડતા જગને સુધારવા કોઈ વીર તો જાગો. તો જાગવું પડશે, તો કંઈક કરવું પડશે આપણી જે પણ સિચ્યુએશન છે એ બદલવા માટે. તો આ બાળક પણ એમાંનો હતો. તો એ ભલે એ સિચ્યુએશન બદલી નહોતો શકતો, એ કોઈ માને પોતાની માં તો કહી ન શકે, તો એ શું કરે છે, એક બહુ જ સરસ વાત કરે છે કે એ જમીન ઉપર ડ્રો કરે છે કે એ પોતાની માનો ખોળો, એને ખૂબ જ મન હોય છે કે મને એક વખત એવો ચાન્સ મળી જાય કે હું મારી માના ખોળામાં જઈને સૂઈ શકું તો મને કેટલી શાંતિ મળે. તો એ ડ્રો કરે છે જમીન ઉપર એની માતાને, અને એની માતાના ખોળાને ચોકથી ડ્રો કરે છે, અને પછી એ જે ડ્રોઈંગ છે એના ઉપર એ સૂઈ જાય છે. તો આ આખી જે ઘટના છે એની મ્યુઝિકલ સ્કિટ અમે લોકોએ
પ્રેઝન્ટ કરેલી આ જે કોમ્પિટિશન હતી એમાં, અને આજે હું કવિતા તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આ જ્યારે આખી આ સ્કિટ ભજવાય તો એના બેકગ્રાઉન્ડ મ્યુઝિક ની સાથે સાથે આ કવિતાનું પઠન મેં કર્યું હતું. તો કવિતા છે, મારી માં મને રોજ સ્વપ્નમાં મળવા આવે છે. એ આવે છે રોજ મને મળવા, ખોબો ખોબો ભરીને વહાલ કરવા. એ આવે છે રોજ મને મળવા, ખોબો ખોબો ભરીને વહાલ કરવા. એને જોઈને હર્ષ ઘેલો થઈ જતો હતો. એ ખોબામાંથી કૂવો કૂવો વાલ પીતો હતો. માનો જરાક પણ થોડોક પણ વાલ દીકરા માટે કે દીકરી માટે ખૂબ 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 બધો બની રહે. માં તો કહેવાય ને કે સાગર છે વાલનો કે મમતાનો. તો એ ટીપું પણ વાલની એને ઝંખના હોય છે. તો એને એમ થાય છે, આ બાળકને એમ થાય છે કે મને એક ટીપું પણ વાલ મળી જાય, મને થોડોક પણ વાલ મળી જાય. કે ખોબો ખોબો ભરીને જ્યારે માં વાલ કરવા આવે છે તો એ કૂવો કૂવો વાલ એમાંથી પી લે છે. કે એને જોઈને હર્ષ ઘેલો થઈ જતો હું તો. એ ખોબા ખોબામાંથી કૂવો કૂવો વાલ પીતો હું તો. એના ખોળાના ઓશિકે સોડાવે એ મને. બાળક કલ્પના કરે છે કે મારી માં મને સ્વપ્નમાં મળવા આવે છે તો કઈ એટલે કેવું આખું દ્રશ્ય રચાય. તો એના ખોળાના ઓશિકે સોડાવે એ મને. એના પાલવનું ઓઢણું ઓઢાડે એ મને. ગાદલે અડીને ચાલી જાતી નિંદ્રા દેવી, અહીંયા જમીન પર પણ સપ્રેમ ગળે લગાડે મને. બાળક છે એકલું છે, સૂવામાં તકલીફ થતી હોય, ગમે એટલું કમ્ફર્ટેબલ ગાદલું હોય, કહેવાય ને કે કમ્ફર્ટ જે છે એ ગાદલામાં નથી કે 22 ડિગ્રી એસીમાં નથી, પણ આપણા મનની જે શાંતિ છે, આપણી બાજુમાં આપણને ટેકો આપવા માટે કોણ ઊભું છે એમાં કમ્ફર્ટ હોય છે. અને જે આપણે એફર્ટ્સ કરીએ, જે રોજ મહેનત કરીએ છીએ, એનો જે થાક છે, આ બધી વસ્તુઓ આપણને નિંદ્રા અપાવે છે. તો આ બાળકને પણ યુઝ્યુઅલી નિંદર આવતી નથી. તો એ જે સંજોગમાં એને ગાદલા ઉપર પણ નિંદર નથી આવતી, એનાથી પણ સારી ઊંઘ અહીંયા જમીન પર એની માં એને જ્યારે સ્વપ્નમાં મળવા આવે છે ત્યારે જમીન પર સૂતા સૂતા, એના ખોળામાં સૂતા સૂતા એનાથી પણ સારી નિંદર આવે છે. તો એનું વર્ણન બાળક કરે છે કે ગાદલે અડીને ચાલી જતી નિંદ્રા દેવી, અહીંયા જમીન પર પણ સપ્રેમ ગળે લગાવે મને. હું રાત આખી એના ખોળામાં સૂઈ રહેતો ને છાનો માનો એના અશ્રુબિંદુઓનો ચળકાટ જોઈ રહેતો. બાળક કલ્પના કરે છે કે મને પણ જ્યારે મારી માં મળવા આવે અને એને પણ મને મળવા નથી મળતું તો ઓફકોર્સ એને પણ દુઃખ થતું હશે, એને પણ એવી ઈચ્છા થતી હશે કે મારા બાળકને હું ખોળામાં સોડાવું. અને જ્યારે આ ફાઇનલી જ્યારે આ મિલન થાય, જ્યારે બાળક અને માતા મળે ત્યારે ડેફિનેટલી બંનેના આંખમાં અશ્રુ હોય તો માં પણ ખૂબ ભાવ વિભોર થઈ જાય છે. એવું એ કલ્પના કરે છે કે મારી માં પણ ખૂબ ભાવ વિભોર થઈ જતી હશે જ્યારે મને ખોળામાં સોડાવે છે ત્યારે. હું આખી રાત એના ખોળામાં સૂઈ રહેતો ને છાનો માનો એના અશ્રુબિંદુઓનો ચળકાટ જોઈ રહેતો. મને બાથમાં ભરીને સોડાવવાનો એ ચળકાટ હતો અને એની આંખોમાંથી આખી રાત એ મોતીઓનો વરસાદ થતો. એને થતો સંતોષ કે સોડાવે છે એ મને. એને થતો સંતોષ કે સોડાવે છે મને. મને મળતી હૈયે ટાઢ કે મારી માં વાલ કરવા આવે છે મને. મારે મન તો સ્વર્ગ સમી છે એ રાતો જ્યારે માં વાલનું ધાવણ ધવરાવે છે મને. સવારે એ હળવા હળવા પગલાં ભરીને જતી. ડેફિનેટલી માં છે, માને પોતાના બાળકની કેટલી ચિંતા હોય. એક નોર્મલી પણ એક જ્યારે માં હોય ત્યારે એનું બાળક સૂતું હોય ને તો કેટલું આમ કેરફુલી બધી વસ્તુઓ કરે કે મારું બાળક ડિસ્ટર્બ ન થાય અને એની ઊંઘ ન બગડે. તો આ બાળક જે કલ્પના કરે છે ને એને પણ એમ થાય છે કે જ્યારે આખી રાત મને એ સ્વપ્નમાં મારી માં સુવડાવતી હશે ને તો સવારે એ સડનલી નહીં વહી જતી હોય, એ ત્યારે પણ મારું ધ્યાન રાખતી હશે. તો આટલું સરસ કલ્પના એ બાળક કરે છે કે સવારે એ હળવા હળવા પગલાં ભરીને જતી. જતાં જતાં મારા ગાલે એક બચી કરીને જતી. એ બચીમાં એવી તો કંઈ જાદુગરી હતી કે બીજી રાત સુધીની હૂંફ મને અર્પણ કરીને જતી. બાળક ઉઠી જશે, બરાબર, હમણાં સવાર પડી ગયું છે, બાળક ઉઠી જશે. હવે એને આખો દિવસ
કાઢવાનો છે, કેમ કે ફરીથી રાતના જ્યારે એ સૂશે, એ સપનું જોશે, ત્યારે એની માં એને ફરીથી મળવા આવશે. તો એને એમ થાય છે કે જે એને જતી વખતે એની માં એને બચી કરીને જાય છે, એ એને એનર્જી આપે છે કે એ આખો દિવસ આ બાળક રહી શકે અને રાહ જોઈ શકે બીજી રાતની. તો સવારે એ હળવા પગલાં ભરીને જતાં મારા ગાલે એક બચી કરીને જતી. એ બચીમાં એવી તો કંઈ જાદુગરી હતી કે બીજી રાત સુધીની હૂંફ મને અર્પણ કરીને જતી. ખુલ્લી આંખે હું કંઈ કેટલી માતને જોઉં છું, પછી એ જ આંખે કેટલી વાર ધ્રુસકે રોઉં છું. ખુલ્લી આંખે હું કેટલી માતને જોઉં છું, પછી એ જ આંખે હું કેટલી વાર ધ્રુસકે રોઉં છું. પણ બંધ આંખોની એ રાતો મને શાતા અપાવે છે, કેમ કે મારી માં મને રોજ સ્વપ્નમાં મળવા આવે છે. હવેની જે પંક્તિઓ છે એમાં એવી વાત છે કે બાળકને એમ થાય છે કે મારી માં વગર તો મારે કેમ જીવન વિતાવવું. તો એ ભગવાનને કહે છે, ભગવાનને સંબોધીને આ વાત કરે છે કે બસ એક જ શિકાયત છે એ પરવરદિગારથી, કે બસ એક જ શિકાયત છે એ પરવરદિગારથી કે કેમ ના વિતાવવું આખું મારું આંખો બંધ રાખી. આંખું એટલે જીવન, આખી મારી જિંદગી. બાળકને એમ થાય છે કે આખી જિંદગી કેમ રાતમાં જ ન વિતાવી શકું, આંખ બંધ કરીને જ ન વિતાવી શકું, સ્વપ્નમાં જ ન વિતાવી શકું, કે મારી માં હંમેશા મારી સાથે રહે. તો એ કહે છે કે બસ એક જ શિકાયત છે એ પરવરદિગારથી કે કેમ ના વિતાવું આખું મારું આંખો બંધ રાખી. ઉડી જઈશ હું સદાય માટે, આંખો બંધ કરીને આવકારશે મારી માં મને વાલથી બાથ ભરીને, કેમ કે એ મીચેલી આંખો જ મને શાતા અપાવે છે. શાતા એટલે શાંતિ. કેમ કે એ મીચેલી આંખો જ મને શાતા અપાવે છે. મારી માં મને રોજ સ્વપ્નમાં મળવા આવે છે. મારી માં મને રોજ સ્વપ્નમાં મળવા આવે છે. ખૂબ ખૂબ આભાર આપ સૌ બધાનો આ કવિતા સાંભળવા માટે, અહીંયા સુધી આ પોડકાસ્ટના એપિસોડને જોવા માટે. અને છેલ્લે બસ એક વાત કરીને આ એપિસોડ પૂરો કરશું કે મેં તમને જેમ કીધું હતું એમ નાનો કવિ છું. મેં કવિતા લખવાની શરૂઆત લગભગ 8મા ધોરણથી કરી દીધી હતી, અને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મારી પહેલી કવિતાનું ટાઇટલ હતું જય જય ગરવી ગુજરાત. અને ત્યારથી લઈને અત્યાર સુધી મેં લગભગ 30 કવિતાઓ લખી છે. 30 કવિતાઓ લખી છે, પણ મારી પાસે અત્યારે 5 કે 6 કવિતાઓ અવેલેબલ છે. હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે તો આટલો કાંઈ ડિજિટલ જમાનો નહોતો, મોબાઈલ નહોતા, લેપટોપ્સ નહોતા, તો લખીને પેપર પર મેં રાખેલી, અને લગભગ 20થી 25 કવિતાઓનો સંગ્રહ ક્યાંક તો ખોવાઈ ગયો. કહેતા કે હું એવું માનું છું કે અમર થઈ ગયો, કે કોઈ સુધી ન પહોંચ્યો, પણ એ હંમેશા મારા એક હૃદયના ખૂણામાં ક્યાંક દરબાઈને પડ્યો રહેશે અને એ અમર રહેશે. પણ આખી વાત કરવાનું કારણ એ છે કે જ્યારે આ વસ્તુ થઈ, જ્યારે મને રિયલાઇઝ થયું કે મારો આખો કવિતા સંગ્રહ હવે મારી પાસે નથી અને હું કોઈ સાથે શેર નહીં કરી શકું, તો ત્યારે ઘણા વર્ષો પહેલાં મેં એક ઇનિશિયેટિવ શરૂ કરેલું કે બીજા લોકોનું પણ આવી રીતના કોઈ કૃતિ છે, કોઈ નાનો લેખ છે, કોઈ કવિતા છે, તો એ ખોવાઈ ન જાય અને મારો જે કવિતા સંગ્રહ અમર થયો એમ અમર ન થાય, પણ એ હંમેશા માટે લોકો માટે અવેલેબલ થઈ રહે. એટલા માટે મેં એક ઇનિશિયેટિવ શરૂ કરેલું જેનું નામ છે marikavita.com, કે મારી પણ ઘણી કવિતાઓ મેં એ વેબસાઇટ પર રાખી છે. અને હું ત્યારે જેટલા લોકો સુધી પહોંચાડી શક્યો હતો એટલા લોકો સુધી આ પ્લેટફોર્મ મેં પહોંચાડ્યું હતું. આ પ્લેટફોર્મ ઉપર હું આપની કૃતિઓ, આપની કવિતાઓ, આપના નામ સાથે, કે મારે તમારી કવિતાઓનો જશ નથી જોતો, મારે ખાલી એ કવિતાઓ લોકો સુધી પહોંચાડી શકું એટલો જશ જોઈએ છે. તો તમારા નામ સાથે આ કવિતાઓ હું એ પોર્ટલ ઉપર પબ્લિશ કરી દેવા માટે રેડી છું. તો પ્લીઝ વિઝિટ કરજો marikavita.com, marikavita.com. એ વેબસાઇટ ઉપર કઈ રીતે કવિતાઓ મોકલવી, કઈ રીતે તમારું કોન્ટેન્ટ મોકલવું. કવિતાઓ જરૂરી નથી, કોઈ તમારો નાનો લેખ હોઈ શકે, કોઈ સ્ટોરી હોઈ શકે, કોઈ કવિતા હોઈ શકે, કોઈ પણ લેંગ્વેજમાં હોઈ શકે. તો તમે એ વેબસાઇટ પર પબ્લિશ કરવા માટે મોકલી શકો છો. તો ક્યારે પણ તમારો કોઈ લેખ કે કોઈ કવિતા ખોવાશે નહીં અને એ હંમેશા માટે
રહેશે અને લોકો વાંચી શકશે અને તમે પણ લોકોને શેર કરી શકશો. તો ફરીને થેન્ક યુ વેરી મચ આ એપિસોડ સાંભળવા માટે, અહીંયા સુધી બની રહેવા માટે. ફરી મળીશું એક નવા ટૉપિક સાથે એક નવા એપિસોડમાં.